હરે શંભો શંભો પાછળ બાળકની અય જેકેટ બે હાથ ઊંચા શંભો 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 હરે હરે શંભો શંભો શિવ મહાદેવા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ હરે હરે શંભો શંભો શિવ મહાદેવા ઓ ભોલેનાથ का दर्शन करा दे मैं दर्शन को आया परिक्रमा करके पंचबेर परिक्रमा करके ओ पंचबेर परिक्रमा करके सिंह
बाज बजायो तो सूरदास बलिहारी मैया जुग जुग जी तेरे गायो गोकुलिए गोकुलिए गम तू नथी ने बोली जमना लागे खारी जेर मारा वाला निहारे तेरे ये मुने सिद्ध ने कराव्या ते सांभळा સુંદર મજાનું કાર્યક્રમનું સંચાલન અમારા તમારા સમાજનું ગૌરવ કમલેશભાઈ પ્રજાપતિ એને એકવાર તાળીના ગડગડાથી વધાવો. તમારા સમાજનું રતન છે ને અમારી સાથે ઘણો સ્નેહનો નાતો છે. ઘણા કાર્યક્રમમાં અમે રાજસ્થાન સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભેગા હોય છે, પણ આ કમલેશની યાદી કરી સાથે ભાગવત ભગવાનની સાક્ષીએ એક વાત મારે એ કરવી છે કે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. હવે 33 કરોડ કરો તો તમારો વિષય છે, 33 કોટી સમજો તો તમારો વિષય છે, એ મારો વિષય નથી. પણ 33 કોટી દેવતામાં સૌથી વધુ અત્ર તત્ર સર્વત્ર જો કોઈ દેવ ગવાણો હોય તો એ કૃષ્ણ પરમાત્મા મુરલીધર મહારાજ છે. ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી હાવ નોખી નોખી છે. 12 ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપણમાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. હા જિગ્નેશભાઈ, સૌરાષ્ટ્રમાં કનૈયો ગવાય છે, મધ્ય ગુજરાતમાં, કાઠિયાવાડમાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ મધ્ય બધે કનૈયો ગવાય છે. પણ મેં કીધું ને એમ કે ગુજરાતી ભાષા આપણી ભાષા ગુજરાતી છે પણ બોલી નોખી નોખી. સૌરાષ્ટ્રમાં કનૈયો ગવાય તો કનૈયાને કહે છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. આપો દ્વારિકાનો નાથ 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 આદેશ આદેશ આદેશ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલીડા. રાધાજીનો 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 શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. ઓ બાપો બાપો અને ઈ કનૈયાની અમારા જિગ્નેશ દાદા લોક ભાગવત કથાકાર છે, દાદા ગીતાસાગર મહારાજ બિરાજમાન છે, ત્યારે મારે સાચી વાત કહેવી જોઈએ. ન કહું તો હું પ્રજ્ઞા ચોર કહેવો, જે હું કોઈ દી પ્રજ્ઞા ચોરી કરતો નથી. જિગ્નેશ દાદાની કથાનું પદ કનૈયો જેને ફળી ગયો એવો એક દિવ્યાંગ બાળક આપની સમક્ષ આવી ગયો છે, જેને નહીં કેવલ સૌરાષ્ટ્ર નહીં કેવલ ગુજરાત આખી દુનિયા જેને ઓળખે છે કમાના નામથી. કમો આવી ગયો છે જેની પર પરમાત્મા કનૈયાની દયા થઈ ગઈ ભાઈ. ચાલો સરકારી સરકારી બાપો આવો આવો કમા ભાઈ, આવો આવો કમા ભાઈ.
રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી. એ મારો રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું. એ ભાઈ તમે રહેવા દો, તમે ખાલી ગોર કરો, એને મુક્ત રાખો.